નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે ફરી વિવાદ વકર્યો। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાથે વિવાદ થયો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમનાથ દર્શને આવેલ ત્યારે ટ્રસ્ટ દ્વારા સ્થાનિક બ્રાહ્મણોની અવગણના થતા સ્થાનિક બ્રાહ્મણો રોષે ભરાયા। યોગ્ય રજૂઆત કરવા સોમનાથ ટ્રસ્ટની ઓફિસે બહોળી સંખ્યામાં પહોંચ્યા। ટ્રસ્ટની ઓફિસે પહોંચતા ટ્રસ્ટના જનરલ મેનેજર દવાખાનાનો બહાનો કરી ઓફિસ છોડી ચાલ્યા ગયા। સ્થાનિક ભૂદેવોની માંગ છે કે મંદિરમાં પારંપરિક અધિકાર માત્ર ને માત્ર સોમપુરા બ્રાહ્મણ સમાજનો જ છે। ઉપરોક્ત બાબતે રજૂઆત કરતા મેનેજરે જણાવેલ કે આ બધું કલેક્ટરની સૂચના મુજબ થયું છે। સોમનાથ ટ્રસ્ટની ઓફિસ પર બ્રાહ્મણોના ધરણા। આજરોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી સોમનાથ દર્શને પધારેલ ત્યારે સ્થાનિક તીર્થપુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજની ટ્રસ્ટ દ્વારા અવગણના કરવામાં આવતા આજે સ્થાનિક તીર્થપુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ સોમનાથ ટ્રસ્ટની ઓફિસે જનરલ મેનેજરને રજૂઆત કરવા લગભગ સાંજે 6 વાગ્યાની આસપાસ આવેલા। અમે રજૂઆત કરવા એવા હતા કે અમારો અધિકાર છે એ કાયમ માટે જીવંત રહે। અમારા સિવાય જ્યારે પણ અહીંયા વીઆઈપી લોકો આવતા હોય ત્યારે સ્થાનિક તીર્થપુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યો જ અહીંયા હોય છે, પરંતુ આજના દિવસે જ્યારે રાષ્ટ્રપતિ અહીંયા સોમનાથ દર્શને આવ્યા ત્યારે સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોની અવગણના કરવામાં આવતા સોમપુરા બ્રાહ્મણ સમાજે રજૂઆત કરવા આવ્યા, પરંતુ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા છે રજૂઆતને સાંભળી પણ દવાખાનાનું બાનું કરીને 6 વાગ્યાના અહીંથી નીકળી ગયા। અત્યારે ઘડિયાળમાં 11 વાગ્યા છે, પરંતુ હજુ સુધી અહીંયા જનરલ મેનેજર એમની ઓફિસમાં જોવા પણ નથી આવ્યા કે શું છે ઓફિસ। અહીં સોંપીને વયા ગયા અમને। અમે હજી સુધી કોઈ નિર્ણય ન આવતા અત્યારે લગભગ સોમપુરા બ્રાહ્મણ સમાજના 100 જેટલા સભ્યો અહીંયા ઓફિસમાં અત્યારે બેઠા છે અને તમામ લોકો અમે અત્યારે અન્નજળનો ત્યાગ કરીએ છીએ। આમાં કોઈ પણ સભ્યને કંઈ થશે તો તમામ જવાબદારી શ્રી સોમનાથ ટ્રસ્ટની રહેશે, જેની ખાસ તકેદારીપૂર્વક હું મારી જવાબદારીપૂર્વક આ બોલી રહ્યો છું। અસ્તુ, જય સોમનાથ। સોમનાથ મહાદેવ કી જય।